દવા પી લો. મમ્મી, પપ્પાની તબિયત ક્યારે સારી થશે? થઈ જશે બેટા. જો ને હવે તો ઘણો ફરક છે તારા પપ્પાની તબિયતમાં, અને સમય જતાં બધું સારું થઈ જશે. ચિંતા નહીં કર. તારા પપ્પાની તબિયત 50% સારી થઈ ગઈ છે. પહેલાં તો બહુ તકલીફ થતી હતી એમને, પણ હવે ભગવાનની દયાથી સમયસર દવાઓ લાવીને આપીએ છીએ ને, એટલે તારા પપ્પા ઝટ સાજા થઈ જશે બેટા. બસ પપ્પા, જો તમારા ચહેરા ઉપર છે ને મને આવી ત્યાં સ્માઇલ જોઈએ. મારા જીવને ઠંડક થાય. તમને આમ જોઈને છે ને મારું મન નથી લાગતું. સાચી વાત છે. હા, તમે આમ દુઃખી રહો ને તો અમારું મન પણ દુઃખી રહે છે. બસ તમે હસતા રહો, આ બધા દુઃખ આપોઆપ દૂર થઈ જશે. તારી મમ્મી જીવ બાળા કરે છે એટલે હું દુઃખી થાઉં છું. તમે દુઃખી ના થશો, સૌ સારાવાના થશે. મમ્મી, બોલો ને, કઈ કામ હતું? હા, કામ હતું એટલે તો આવ્યા છે. આપણે તમે ઓલી ઠેલી લાવ્યા હતા એ જોવા દો ને, અમારે જોવી છે. કઈ થયેલી? અરે ઓલી દાદાએ તમને આપી હતી પોટલી, હજી નો સમજ્યા? ના, સમજણ ના પડી. અરે ઓલી આપણે જો તમે છુપાવો નહીં, મને ખબર છે બધી, હું તમારી વાત સાંભળી ગયો તો. સોનાના સિક્કા. હા બેટા, સોનાના સિક્કા, એ વાત તું સાંભળી ગયો હતો? હા હા, તો એ થેલી તો તારા દાદાએ મને અને તારા પપ્પાને આપી છે. પણ તો પછી અમે કોણ સવી? અમે અમારા દીકરા સવી ને. અમારું એ અમારું. અને જો અત્યાર સુધી જે ખર્ચા કર્યા પપ્પાની સારવારમાં, આ ઘર ચલાવવામાં, એ કોણે કર્યા છે? તમે એકલાએ કર્યા છે. તમે એકલાએ કર્યા છે. તો તું આવી હતી? હું ભલે ના આવી હોય, તમારી જેમ આવી રીતના માંગવાય નથી આવતું. માગવાની ક્યાં વાત છે? હું એમ કહું છું કે હવે આ જે દવા દારૂના ખર્ચાઓ છે ને, એમાં થોડીક અમારે ઘટ પડે એવું છે. એટલે જો પેલી પોટલી જે છે, જોઉં છું બેટા, છેલ્લા ઘણા સમયથી તમારો વ્યવહાર જોઉં છું. બહુ જ સારો થઈ ગયો છે ને વ્યવહાર. સમયસર પપ્પાની દવા આવી જાય છે, તમે લોકો સમયસર તમારા પપ્પાનું ધ્યાન રાખો છો. હવે આ સોનાના સિક્કાની વાત ખબર હતી એટલે જ ને? ના ના એવું નથી. અમને એકચ્યુઅલી ખબર પડી ગઈ કે તમારે શું કરવું જોઈતું હતું. લાલચ, લાલચ. અરે ના બેટા, કાચિંડો જેટલા જલ્દી રંગ ના બદલે ને, એટલા જલ્દી મારા બંને દીકરાઓ રંગ બદલે છે. મમ્મી, અમે નતા સેવા કરતા તોય તમે બોલતા હતા, અને હવે અમે આટલું સાચવીએ છે તોય અમારે સાંભળવાનું. ના ના ના, સાંભળવાનું થોડી એવું બેટા. તમે તો તમારા સસરાની બહુ સેવા કરી ને મારા બંને દીકરાઓ તો રાત દિવસ એક કરી નાખ્યા. હવે તમારા લોકોની એવી ઈચ્છા છે કે તમારા દાદાજીએ જે મને સોનાના સિક્કા આપ્યા છે એ જોવા છે, તો હું લઈને આવું તમારા માટે. હા હા હા, લે બેટા, આનું ધ્યાન રાખ, લઈ આવું છું. હા હા મમ્મી. જલ્દી જલ્દી આવજો. જો લાલચથી મોટા તો જો લોકો ન થાય. આ તમારા લાલચી દીકરા. પપ્પા કેમ છે હવે તમને? સારું છે. સારું છે, પણ મનમાં થોડીક દ્વિધા છે. શું થયું બોલો ને. તમને બંનેને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા અને ભણાવ્યા. એનું જ્યારે દેવું થયું હતું ત્યારે તમે હિસાબ નહોતા માંગતા. અરે પપ્પા, એવી બધી ક્યાં વાત કરો છો તમે? અત્યારે તમને બરાબર છે ને બધું, એ કહો ને તમે. હા, એ હિસાબ કિતાબ વાળી વાત ભૂલી જાવ ને. મેં તમને કહ્યું ને અંદર કે મારા બંને દીકરાઓ બહુ સુધરી ગયા છે. ઘણા સમયથી એમનો વ્યવહાર પણ બદલાઈ ગયો છે. અને જેવા અમે સંસ્કાર આપ્યા હતા એવા જ નીકળ્યા. બેટા, તમારે લોકોને આ સોનાના સિક્કા જોવા હતા. હા હા તો જોઈ લો. હા, કેમ છે ભાઈ? હા હા.
મમ્મી આ ભૂલથી આમાં. તમે કદાચ એ જે બીજી એ થેલી જે લઈને તમે આવ્યા. લેતા આવો, લાવો. હા લઈ આવો. થેલી આ જ છે અને આમાં જ સોનાના સિક્કા છે. પણ મમ્મી જો ને આ તો બધા કાગળિયાના ડૂચા છે આ બધું શું છે? હા કાગળિયાના ડૂચા. મને તો તારા દાદાએ આમાં સોનાના સિક્કા જ આપ્યા હતા. અરે મમ્મી કદાચ એવું બને કે તમે કદાચ ક્યાંક બીજે મૂક્યા હશે અને આ ભૂલભૂલમાં થેલી હા આપી હશે. થેલી સેમ હશે તો ચેન્જ થઈ ગઈ છે ઘડી જોવો ને મમ્મી. અરે મારાથી કોઈ ભૂલ નથી થતી. આ જ સિક્કાની થેલી છે અને આના સિવાય બીજી મારી તિજોરીમાં કોઈ થેલી જ નથી. તો પછી સિક્કા એટલે કે સિક્કા પછી આ કાગળિયામાં કેવી રીતે ફેરવાઈ ગયા એ નથી સમજાતું. એ ફઈ સરસ સરસ મારા દીકરાઓ. અરે લાલચુઓ, શરમ કરો જરા. અત્યાર સુધી આ તમારો જે રંગ બધો બદલાઈ ગયો હતો ને એ આ સોનાના સિક્કાની લાલચ હતી. રૂપિયા હોય ને તો તમારા બાપની કિંમત છે તમારી જોડે, અને રૂપિયા નથી તો તમારો બાપ તમને છે ને ભાર રૂપ લાગતો તો નહીં. એક મિનિટ ફઈ, શું ગમે તે બોલો છો? કેમ હવે તને ગમે તે લાગે છે? ના ના એવું નથી. માણસ હવે તો માણસ એને જ બોલ થાય ને. હા. ભગવાન થી નો થાય. તો અત્યાર સુધી અમે એવા હતા પણ અમે હવે સુધરી ગયા છે. સુધરી ગઈ? સુધરી ગયા છે મારા દીકરા. હા હા સુધરી ગયા છે બેન. મારા દીકરાઓના દિવસો એવા પડતાય ને જેવા કોઈના ના પડતાય. સ્વભાવ પણ દિવસો બદલાય એમ બદલાય. તમને ખબર છે? હા જેવી સોનાના સિક્કાની વાત મારા છોકરાઓને ખબર પડી ને એટલે એ લોકોનો સ્વભાવ, એ લોકોનું વર્તન બધું બદલાઈ ગયું. અરે રાતોરાત બાપ અને મા માટે પ્રેમ જાગી ગયો. હા. પણ હવે હું તમને લોકોને કહીશ, સિક્કા જેવી કોઈ વસ્તુ હતી જ નહીં. હા હે એટલે આમાં સોનાના સિક્કા હતા જ નહીં? સિક્કા હતા જ નહીં. એ હાડું તું કે પણ તો તમે તે દિવસે કયા સિક્કાની વાત કરતા હતા? કેમ બેટાઓ, તમને જ રમત રમતા આવડે છે? છોકરાઓ, જે નિશાળમાં તમે ભણતા હતા ને એ જ નિશાળની અંદર આ તારી માં, હું અને તારો બાપ શિક્ષક હતા અમે. એ શિક્ષક તમે ઘડીક ચૂપ રહો ને ભાઈ. મમ્મી હું શું કહું છું કે આ જે સોનાના સિક્કા વાળી વાત હતી એ ખોટી હતી. એટલે તમે અમે એક કહાની બનાવી હતી હા તારા દાદાને મળીને. તારા દાદાએ થોડા દિવસ પહેલા મને બહાર મળવા બોલાવી હતી ને એમને કહ્યું કે બેટા દીકરાઓ આમ સીધી લાઈન પર નહીં આવે. એ લોકોને જો સીધી લાઈન પર લાવવા હશે ને તો આ સોનાના સિક્કાની ખોટી વાતને આપણે સાચી સાબિત કરવી પડશે. અને જે દિવસે તું તારા પપ્પાની સાથે બેઠો હતો ને ત્યારે જે મેં સોનાના સિક્કાની વાત કરી ને એ સાવ તદ્દન ખોટી વાત હતી. અમારા બધાનું નાટક હતું, નાટક. એ મમ્મી આ બધું શું છે? અમે અત્યાર સુધી કઈ કામ કર્યું નહીં, પપ્પાને મદદ ના કરી કે પપ્પાની કોઈ સેવા ના કરી તો તમે તરત માથે ચડી જતા હતા કે આમ નથી કરતા દીકરા, આમ નથી કરતો તું, આમ નથી કરતા તમે. હવે આ તમે રમત રમ્યા, અમે કઈ કીધું તમને અને અમારે તમને કઈ કેવું હોય તો વિચારવાનું ને. હા વિચારવાનું. બરાબર. અત્યાર સુધી તમારા આશ્રય હતી. મને એમ હતું કે દીકરાઓ છોડીને જશે તો અમે લોકો કેવી રીતે જીવીશું? આ તમારી કુંવારી બહેનના લગ્ન કઈ રીતે કરાવીશું? આ તમારા પપ્પાનો ઈલાજ કઈ રીતે કરાવીશું? ને આ તમારી વિધવા કોઈને હું કઈ રીતે સાચવીશ? પણ હવે મને તમારા કોઈની જરૂર નથી. મને ભગવાને છે ને મારા બે હાથમાં બહુ બળ આપ્યું છે. વર્ષો પહેલા બહુ મહેનત કરી હતી બેટા, પછી ભગવાને આ દિવસ બતાવ્યા હતા ને પાછો ભગવાને એ સમય લાવ્યો છે અમારો. તો હું મહેનત કરી ને અમારા બધાનું પેટ પાલવી લઈશ, પણ તમારા લોકોની જરૂર મને હવે નથી. મમ્મી અમે લોકો ક્યાં જઈશું મમ્મી? અને તમે આ શું કામ બોલો છો? દુનિયાની અંદર જેને જેને સોનાના સિક્કા પ્રાપ્ત કર્યા છે ને એને માતા પિતા અને ગુરુ આ બધાની સેવા કરી છે. અને સાચા દિલથી જેને મા બાપની સેવા કરી છે ને એના આશીર્વાદ રંગમાંથી રાજા બનાવી શકે છે. મા બાપને તમે શું સમજો છો? એક વખત તમે ભગવાનની પૂજા પાઠ ભૂલી જાઓ પણ મા બાપને ક્યારે ન ભૂલશો.
અને એ મા બાપની આંતળી ક્યારે ન કકળાવશો. જે દિવસે મા બાપની આંતળી કકળાશે ને એ દિવસે તમને ભગવાન પણ નહીં બચાવી શકે. અને જે દિવસે મા બાપને આશીર્વાદ લાગી જશે ને એ દિવસે તમને યમરાજ પણ હાથ નહીં લગાવી શકે. આ વસ્તુ હું તમને બંનેને પહેલા જ સમજાવતી હતી ત્યારે મને આ લોકો મમ્મી એમ કહેતા હતા તને શું ખબર પડે, તું છો તો તારા સાસરે તારા બાપને લઈ જાજે ને. અરે હું તો કદાચ કે ને તો આજીવન મારા બાપની સેવા કરવા માટે લગ્ન ન કરું, પણ આ તમારા બે ભાઈઓના હોવા છતાં આ બધા દિવસો જોવા પડે ને ઈ અમને કેવડાવે છે. હા હા બધા અમને તો ખબર નહીં પણ મને સમજાઈ ગયું છે કે અમે કરેલી ભૂલો અને એનું પાપ અહીંયા જ આ જન્મમાં અહીંયા જ ચૂકવવું પડશે. હા એટલે બની શકે તો અમને માફ કરજો. હા ભલે તમને ખબર છે કે અમારી જરૂર નથી હવે. અમને તમે ઘરથી કાઢી મૂકશો ને તો ખુશી ખુશી જતા રહેશું, કંઈ વાંધો નહીં. પણ કમસે કમ એવું તો ના કરો કે આખી જિંદગી અમને પસ્તાવા સિવાય કંઈ બાકી ના રહી, કે અમને એવું થાય કે અમારા મા બાપે અમને માફ જ નથી કર્યા. દેવેન, તે એમ કીધું ને કે તમને યોગ્ય લાગે તો અમને ઘરમાંથી કાઢી મૂકજો. ના, છોરું કછોરું થાય છે પણ માવતર કમાવતર કદીએ નથી થતા. તારા બાપની માંદગીની હાલતમાં તમે તારા મા બાપને છોડીને જવા તૈયાર થયા, પણ તારા મા બાપ છે ને તમારી ખરાબ પરિસ્થિતિમાં તમને છોડી નહીં દે, એટલું યાદ રાખજો. અને બેટા, રહી વાત માફી, કોઈ પણ સંતાન જ્યારે જીવનમાં રસ્તો ભટકી જાય છે ને પણ પછી જ્યારે એ પસ્તાઈને મા બાપ સામે એક આંસુ પણ પાડે છે ને એ જ માફીનું પ્રમાણપત્ર હોય છે. હા પપ્પા એમ નહીં કહેતા કે તમને અમારી જરૂર નથી, પણ જ્યારે હું તમારી યારે હું હોસ્પિટલ આવ્યો ને ત્યારે ડૉક્ટરે કીધું હતું કે આને દવાની ઓછી અને તમારી વધારે જરૂર છે, તમે જો પાસે ઊભા રહ્યો ને તો એ હમણાં હાજા થઈ જાય. પણ ત્યારે મેં ડૉક્ટરની વાત કાને ન લીધી અને બસ તો હું તો મારું અને મારી ઘરવાળીનું જોતો તો અત્યાર સુધી. પણ મમ્મી પપ્પા બેન ભાઈ આજે હું માફી માંગુ, મને માફ કરજો. બેટા અશોક, માફી માંગવાની જરૂર નથી. તમે પેલી એક કવિતા તો સાંભળી છે ને કે હા કર પસ્તાવું વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આજે તમારા જે આંસુ છે ને પસ્તાવાના એ જ બતાવે છે કે તમને લોકોને તમારી ખરી ભૂલ સમજાઈ ગઈ છે. તમારે માફી માંગવાની જરૂર નથી. હા ભાઈ, તમે સાચું કહો છો. અમારી ભૂલ એવી છે ને માફીના લાયક જ નથી. દીકરા હોવા છતાં મા બાપને દીકરા વગરનું રહેવું પડે, અને મને તો ધિક્કાર છે એક સ્ત્રીના નામે કે એક સ્ત્રી થઈને હું ના સમજી શકી, મારી સાસુને ના સમજી શકી, મારી બેન જેવી નણંદને ના સમજી શકી. પણ આજે તમે લોકોએ મને સમજાવી દીધું છે કે અમારું સાચું સોનું તો મા બાપ છે. હા મમ્મી. માફ કરી દેજો. મમ્મી, આ સોનાની સિક્કાની લાલચમાં અમે જે સેવા કરી છે ને એ હવે સોનાના સિક્કા નહીં હોય ને તો એ જ રહેશે. અને આ વચન આપું છું. બેટા, તમારા દાદાએ તમારી આંખ ઉઘાડવા માટે જ આ નાટક કરવાનું કહ્યું હતું. હું તારા પપ્પા કે ઘરના કોઈ વ્યક્તિ એવું નથી ઈચ્છતા કે તમે અમારું ઘર છોડીને જતા રહો. અરે તમારા વગર તો આ ઘર સૂનું થઈ જશે. અરે છોકરાઓથી જ તો ઘર હોય, તમે જ ન હોય તો આ ઘરની પણ મકાન થઈ જશે. હા બેટા, આ સોનાના સિક્કાવાળી યુક્તિ જો દાદાએ ન બતાવી હોત ને મારા બાપાએ તો છે ને તો તમારી આંખો ના ઉઘડે. એટલે જ તો આપણે કહેવત છે ખબર છે ને કે ઘરડા ગાડા વાળે. પણ એમ નહીં, આ
અમારી આંખો ખોલાવાળા દાદા છે ક્યાં? હા બેટા દાદા હમણાં દેશમાં છે. એમને કહ્યું છે કે છોકરાઓ સીધી લાઈન પર આવી જશે ને તો બીજે જ દિવસે હું આ ઘરે પગ મૂકીશ. આજ જ ફોન કરો અને આજ જ બોલાવી લો. સારું. ભાઈ બસની ટિકિટ લખાય નાખ. હા અરે દાદાને આવવાનું છે, તમારે લોકોને જવાનું નથી. અરે દાદાને ટિકિટના પૈસા એ નથી આપવાના, એ અમે આપી દઈશું. અચ્છા હા સમજી ગયા. હા. હવે બધાનું રડવાનું બધું એ પૂરું થયું હોય હા. તો આ તમારા પપ્પાની સાથે બેસો. માલિશનો સમય થયો છે, તેલ લઈને આવો હો, તમારી આમાં. અને સુષ્મા બહુ તમે દૂધ ગરમ કરી આવો અડધર વાળું. હા હું હમણાં જ લાવું. અને મમ્મી તમે પણ પપ્પા પાસે બેસો. આ જે તેલ છે ને એ હું ગરમ કરીને લાવું છું. સારું. દૂધ ગરમ કરવા જાય છે, હું શાક સમારી આપું તને. ચાલ. ઓ ભાઈ જાઓ ને અહીંયા. તેલ 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 જલ્દી. તમે લોકો બધા હરણ જેવા છો. હરણને કસ્તુરીની સુગંધ આવે ને એ જંગલમાં આમ તેમ ભટકતી હોય છે, પણ સોનાના 2 સિક્કા તો આપણા ઘરમાં જ છે અને એ અમારા બંને સોનાના સિક્કાઓ છે. બસ ને હવે આ બે વાલા થયા એટલે બસ દીકરીનું પતિ. અરે તું તો દુનિયાની મોટામાં મોટી નોટ છો મારી. આનું પૂરું જ નથી થતું પપ્પા. તારું પપ્પાય છે ને હવે તારું ભણવાનું પૂરું થયું તો નોકરીએ લાય. હા અને કા હવે અંદર કામનું છે. એનું એ ગોતવા બસ માટે. બસ હવે ઝઘડવાનું બંધ કરો. તમને તો પ્રેમથી શું કીધું કે ઝઘડવા માંડ્યા. ચલો હવે ઘણા કામ છે ઘરમાં. હા હું ઈ જ કહેવાનો હતો મમ્મી, ઓલું તેલ તો આપી જાઓ. લઈ આવ જા.